વલ્લભાધીશ વ્રજ વિહાર. આજ 11 પુત્રદા એકાદશી. એ દ્રશ્ય નજરે તરે. કુંભનદાસ એમના પત્નીને લઈને આવ્યા હોય, વલ્લભ બિરાજતા હોય. કુંભના પૂછી જો એની સુઈ છે તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. એકાદશીએ તો વ્રજ યાદ આવે ને આવે છે. તો આપણે અત્યારે તળેટીની વાત કરીએ છીએ, ગોવર્ધન શિખરની વાત કરીએ છીએ, મુખારવિંદની વાત કરીએ છીએ, દંડવતી શિલાની વાત કરીએ છીએ. તો હવે આગળ જતીપુરામાં 60 વર્ષના વાણિયો. ચલો આ મોઢે જ કહી દો. આ વાત 84-252 બધાય જાણતા હોય, પણ આનું અનુસંધાન છે એટલે ટૂંકમાં કહી દો. નીચે તળેટીમાં એક વાણિયો હતો. એને દુકાન, હાટ, એટલે જેટલા વૈષ્ણવ દર્શન કરીને આવે એની દુકાનેથી ને બધી જે ગ્રોસરી જોઈ હોય એને ત્યાંથી લઈ જાય. વાણિયા હોશિયાર જ હોય. આગળ મત્યા વાણિયા ને પાછળ મત્યા બ્રહ્મ. જેટલા નીકળે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. આ ઠાકોરજી કેવા વસ્ત્રો! અરે આજ તો ગુલાબી વસ્ત્રો ને ગુલાબી આભૂષણો ને ગુલાબી આજે ફેટા ને આજ તો ઠાકોરજીને ગુંજામાલા એવી સરસ પુષ્પના માળાજીમાં તો એવા થાક હતા ને એવા ચૈત્રી ગુલાબ ને મોગરો ને થાક ને મણકો ને લોર ને તોરા ને બાજુબંધ ને બેરકા અણવટ ને પોછી ને વેણી ને ઓહો ઠાકોરજીને શ્રૃંગાર. આ જકી બાની કહી ના આવે. એટલે વાણીઓ બધું સાંભળી લે. પછી જેટલા આવે ને ભાવ પૂછે કે આ તો ઠાકોરજી કેવા સુંદર લાગતા હતા ને, આહા ગુલાજી છાંય પડતી હતી. ઠાકોરજીને તો આપણને આમ નિરખીએ જ રાખીએ, ત્યાંથી મન ન હટે. આજે લોચનિયા આપણા ભરાય. બધાય કે તમને બહુ ભાવ હો, તમારે ત્યાં આટલો ભાવ હોય, અમારે ભાવ પૂછવાનો હોય, આપી દો. હવે જમાવટ થઈ ગઈ દુકાનને. 60 વર્ષનો થયો ત્યાં સુધી હરામ બરોબર એકે વાર ગિરિરાજીમાં ઉપર દર્શન કરવા ગયો હતો. હવે સુરદાસજીને આંખો નહોતી પણ અંતરચક્ષુ હતા, હૃદયમાં ચક્ષુ હતા. એણે જોયું આ પોતાના ધંધા માટે બધાને ઉલ્લુ બનાવે છે. કોઈ દિવસ આ ઉપર ચડ્યો નથી. હવે આ જીવ રોજ બધા સામગ્રી લઈ જાય વૈષ્ણવો, તો જીવ તો આ મારો વલ્લભ જો એની ઉપર કૃપા કરે તો મેળ પડી જાય. એટલે ગયા સુરદાસજી ભગવત સ્મરણ. એ કે હાલો દર્શન કરવા. એ કે હવારમાં તો ક્યાં મેળ પડે, હવારમાં બિચારા વૈષ્ણવ બધા આવે ને સામગ્રી લઈ જાય. હવે દુકાન બંધ હોય તો નિસાસો પડે ને. હવે ક્યારે આવીશ? શૃંગારમાં આવીશ. શૃંગારમાં ચલો ભાઈ. અત્યારે તો ગાયોને બધા ઘાસને લઈ જવાનું હોય ને, જો બધુંય છે. એટલે ક્યાંથી આવું મારવાલા? ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો અહીંથી બધા ઘાસ લે. હવે ક્યારે આવીશ? રાજભોગમાં. હાલ ભાઈ હાલ. રાજમુખમાં તો નીકળાય જ નહીં મારે. કોઈને કાંઈ રહી ગયું હોય, કર્યું હોય ને દોડતા આવે એને ઠાકોરજીને શ્રમ પડે ને. તો હવે ક્યારે આવીશ? એમ કરતાં કરતાં 2-3 દી ઉલ્લું બનાવ્યા. સુરદાસીએ કીર્તન કર્યું, આજ કામ, કાલ કામ, પરસો કામ, કામ જ પછી મરે. એમ કરતાં કરતાં મરી જઈશ. તું આવે છે કે બધાને તારી સાચી વાત કરી દઉં કે તું બધાને ઉલ્લુ બનાવે છે? તે ક્યારેય ઉપર દર્શન કર્યા? સાચું બોલ. હવે સુરદાસીનું તેજ એટલું અને આ બધું જાણી ગયા. ઓલો કે ખોટું, ઘણા માણસો એવા હોય ને એની સામે તમે ખોટું ઈચ્છો તોય ન બોલી શકો. અમે ઓફિસમાં હતા ને, અમારા એક સર હતા, તો સવારે મોડું થઈ જાય, છોકરાઓને ટિફિનને મૂકવા જવાનું આ તે. એમાં વળી કોઈક વાર વાગ્યું હોય તો પાટો બાંધવો પડે.
તો આપણે જઈએ ને, હવે કાઇનેટિક એવું ભગાવ્યું હોય, જેવું પાર્ક કરીને અંદર જઈએ, પેલા કાં કોમ્પ્યુટર હતું એમને સાઇન કરવાની, એટલે જાય ને ત્યાં ટાઈમ લખવાનો હોય, 7:30નો ટાઈમ. હવે 7:50 પહોંચ્યો એટલે અડધી CL કપાઈ જાય. એ સાહેબનું વૈષ્ણવ હતા, એવું પ્રભુત્વ, એવું એમનું આમ 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 સૌષ્ઠવ વ્યક્તિત્વ. તો મનમાં નક્કી કર્યું હોય કે જાતા વેત કહીશ કે સાહેબ પેટમાં દુખતું હતું ને દવા લેવા ગઈ ને ઘરે પાછી, એટલે મને 10-15 મિનિટ મોડું. આવું નક્કી કરું કે ખોટું બોલી સચ, એટલે મારી અડધી CL ત્યાં જઈને પૂછે, બેન કેમ આજે મોડું થયું? એટલે એ સામું જુએ ને, ઉંમરવાળા હતા ત્યારે, અમે તો 25ના પરાણે હોય. એ સામું જુએ ને, ખોટું બોલવાનું ભૂલી જવાય. હું કહું સર તમે કહેશો તો હું ટાઈમ નાખી દઈશ. મારા નાનકાના આજે પગમાં વાગ્યું હતું ને તો પાટો બાંધવા રહી ને એટલે મોડું થયું. 7:30 જ નાખજે દીકરા, 7:50 ના નાખ, તારે CL નથી કાપવી. તું સાચું બોલી ને બસ. તો ઘણાનું વ્યક્તિત્વ એવું હોય. તો સુરદાસજીનું વ્યક્તિત્વ એવું, એટલે હાલી કે 1 મિનિટ. તો 60 વર્ષના વાણિયાને લઈ ગયા ઉપર. ગુસાઈજીએ જોયું, જીવ છેવટે આવ્યો ખરો શરણે, જીવ આપણો છે. અને સુરદાસીએ ત્યારે સૂર સાંઠી ગાય. સૂર સાંઠી કેમ? 60 વર્ષના હાંડને નાખ્યો. ગુસાઈજીએ કીધું, વાહ સુરદાસ, તમે તો 60 વર્ષના હાંડને નાથીને લઈ આવ્યા. અને 60,000 રૂપિયા જે એણે ભેગા કર્યા હતા 550 વર્ષ પહેલાં, એટલે અત્યારે કેટલા થાય તમે કલ્પના કરો. સર્વસ્વ સમર્પણ કરી દીધું. અને સુરદાસજી વૈષ્ણવનો સંગ શું ના કરે? તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. કોઈ પણના ટચમાં આવીએ, બને ત્યાં સુધી એને વૈષ્ણવતાની જ વાતો કરવી, વ્યર્થ વાણી વિલાસ કરી અને જિંદગીનો સમય ખોટો બગાડવો નહીં મારા વાલા. સુરદાસીના 4 નામ. પહેલું નામ પાડ્યું વલ્લભે. ગૌ ઘાટે શરણે આવ્યા ત્યારે સુર સ્વામી હતા, એને બધાય એના શિષ્યો ગણાય હતા. પછી એમ થયું હું શેના માટે આવ્યો છું, મારું કાર્ય શું છે, હું આ શું કરી રહ્યો છું, બધું છોડીને રાતના ભાગ્યા. ને ગૌ ઘાટે વલ્લભ સંધ્યા વંદન કરતા હતા. હવે જો બધા એમ કે સ્વરૂપ જોઈને, વલ્લભની તો આભા જેવી હતી, ઓરા જેવી હતી કે એને દર્શન, એને ક્યાં આંખ હતી, પણ વલ્લભની ઓરા એવી કે ત્યાં ને ત્યાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા ગુસાઈજીએ. સ્નાન કરી આવ્યા, બ્રહ્મ સંબંધ દીધો. કછું ગા હો પતિતન કો ટીકો, વલ્લભ કે સૂર હો કે કાહે કો કિખ્યાત હો. તો સૂર સ્વામીનું નામ સૂર પાડી દીધું વલ્લભે. સુરદાસ પાડ્યું ગુસાઈજી. અહીંયા આવો સુરદાસ, તમે તો 60 વર્ષના હાંડને નાથીને લઈ આવ્યા. ત્રીજું નામ પાડ્યું ઠાકોરજી, સૂર. 1.25 લાખ કીર્તન, 1 લાખ લખ્યા હતા ને લીલામ જવાનો સમય આવ્યો. પૂછ્યું સુરતાન નથી આવું, કેમ ઉદાસ છું? એ કે આવું છે, પણ મારો મનોરથ 1.25 લાખ કીર્તન નહોતો ને હજી લાખ થયા છે. રાતના 25,000 ઠાકોરજીએ લખી દીધા અને સુર શ્યામ છાપ. તો ત્રીજું નામ કયું પડ્યું? સુર. ચોથું નામ સૂરજ સામનેજીએ પડ્યું. એક સામનેજી સાક્ષાત પ્રગટ થઈને કે સુરદાસજી મને જ અન્યાય કરવાનો,
ઠાકોરજીના યુગલ સ્વરૂપના આટલા કીર્તન ગાયા. મારું એકે ગાયું. સુરદાસજીએ 7,000 કીર્તન ગાયા. રાધાજીના, સામનેજીના કેટલા? મોર ધેન 7,000. સામનેજી એટલા પ્રસન્ન થયા. એણે નામ પાડ્યું સૂરજ. જો ઠાકોરજીએ સુરશ્યામ પાડ્યું તો સામનેજીએ પાડ્યું સૂરજ, કે જબ તક સૂરજ ચાંદ રહે સૂરજ તુમ્હારા નામ રહે. તો આ લીલા ત્યાં તળેટીમાં કેટલા બધા પ્રસંગો. વ્રજ, કદાચ હું કરોડો જન્મ લઉં ને તો આ રોવા જેટલું ગુણાનુવાદ વ્રજના ન કરી શકો. અને વ્રજ તો મારું એવું પ્રિય છે કે વ્રજની વાત આવે એટલે મને વિરામ આપવાનું મન ન થાય. મને એમ થાય હજી કહી દે. 50 વર્ષ પહેલાં દંડવતી શિલા તમારા જેટલી ઊંચાઈને, તો ત્યાં 3-4 શિક્ષકો આવ્યા હતા. એની ભેગા 2 હતા ને અન્ય માર્ગી હતા. એટલે ઓલા 4 જણાએ દંડવતી શિલાએ દંડવત કર્યા, પરિક્રમા કરી, અને પછી ઓલા 2 કીધું કે અમારે તો ઉપર જવું છે. આણે કીધું એમ ન જવાય. એ કે તમે વૈષ્ણવ છો, અમે ક્યાં વૈષ્ણવ છે, અમારે તો જવું હોય તો જાય. તેમાંના એક હતા ને ભગવતી હતા. એ કે તમે વૈષ્ણવ નથી, તમે માનવ તો છો જ ને. આ ગિરિરાજ બાવા છે ને એ ફૂલ કરતાં વધુ કોમળ છે, માખણ કરતાં વધુ કોમળ છે. ઓલો કે કાંઈ ન હોય, હવે પથરા જ છે. એ કે આ સાંભળેલી વાત છે. તો જેવા ઉપર ચડવા ગયા ને તો પગથિયા ઉપર પગ આમ થયો, મચકોડાયો નહીં પણ કોમળ કોમળ લાગ્યું. કોને? ઓલા અન્ય માર્ગે. ધાડ કરતો નીચે. એ તમારી વાત સાચી છો, અહીંયા કાંઈ કેવું છે. પગ મચકાડો, મને એમ કે ગયો, પણ મને કોકે ઝીલી લીધો. નીચે કોમળ કોમળ હતું. હું કહેતો તો પથરા છે પણ પથરા નથી. તો એ 2 જણાએ નક્કી કર્યું ઉપર જવું નથી અને વૈષ્ણવ બનવું છે. તો ત્યાં કોઈ જે પધાર્યા હતા એને વિનંતી કરી અને બ્રહ્મ સંબંધ લીધો. અને પછી એને ખબર પડી, હા પુષ્ટિ માર્ગ આવો, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. યત્ર સ્વતંત્રતા ભક્તેરાભિવા નપેક્ષણાત સર્વાનુભવરૂપત્વમ પુષ્ટિમાર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં વિપ્રયોગાવસ્થામાં પ્રભુ પ્રાગટ્યની અપેક્ષા સિવાય સ્વરૂપાનંદનું ફળ આપવામાં ભગવદ્ ગુણાનુવાદ ભક્તિની સ્વતંત્રતા છે. સ્વરૂપ વિવાહ સંબંધી અહીંયા 1 મિનિટ, આ પાનું ફરી ગયા છે. સ્વરૂપાવિર્ભાવ સંબંધી રસની બિલકુલ અપેક્ષા જ નથી. પ્રેમથી કરાતા શ્રવણ કીર્તન આદિમાં જ સર્વલીલાના સુખનો અનુભવ કરાવવાની ક્ષમતા છે. એક વસ્તુ જ કહે છે, પ્રેમથી શ્રવણને કીર્તન કરો ને તો લીલાના સુખનો અનુભવ થાય. આજે બહુ જ રસ આવે. તમે પ્રેમથી ને સત્સંગ સાંભળો
કે પ્રેમથી કીર્તન સાંભળો તો તમને એ લીલાના દર્શન થાય. પણ તમારું ચિત્ત બી જે હોય અને તમે સાંભળતા હો. ઘણી જગ્યાએ સત્સંગ કરવા જઈએ ને તો એમ થાય બંધ કરી દઈએ. કોક આવે એટલે આવો આવો આવો, એને ખુરશી આપો, એને પાણી આપો. વળી પાછું જુએ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા. વળી પાછું પોતે મોઢામાં કાંઈક નાખે. આપણને એમ થાય કે અહીંયા ક્યાં આવી ગયા. અને ઘણી જગ્યાએ જઈએ, કાલે આપણે ગયા, બધા એક તાન, એક રસ, પિન ડ્રોપ સાયલેન્ટ. બધાએ પોતાના મોબાઈલે સ્વિચ ઓફ કર્યા હતા. તો એવું વાતાવરણ સર્જાઈ જાય ને મારા વાલા, તો તમને સત્સંગનો આનંદ આવે, એ લીલાનું દર્શન થાય માનસીમાં. અને ઘણી જગ્યાએ આવી વ્યથા થાય. મર્યાદા કૃષ્ણાધીન છે ને પુષ્ટિ ભક્તિ સ્વતંત્ર છે. મર્યાદા ભક્તિ સ્વતંત્ર નથી, એ કૃષ્ણનાધીન છે. પણ પુષ્ટિ ભક્તિ તો સ્વતંત્ર, આપણે આધીન ઠાકોરજી. હવે આજે શ્રીનાથજી જવું છે તો ઉતાળ કરવાના કે નહીં?